ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. તો આજે પાછું જો કૃષ્ણાબેન ને દિવાળી છે ને એટલે ચૂલે રસોઈ બનવા માંડી. નહીતર તો કૃષ્ણાબેન ને અત્યારે ઉતાવળ હોય ને તો ભાગવા માંડ્યા હોય. કેમ થાય જગશે મમ્મી? પલ્લી જાય ને લાકડા, આમ થાય લાકડા પલ્લી જાય. ઈ નહીં, પ્લાસ્ટિક ની કોથળી નાખવાની એટલે રસ થાય ને એનો, એટલે તરત એનથી અમે જગાવી છે મમ્મી. પ્લાસ્ટિક ની આમાં કોથળી નાખવી ને એને કા ઓલું લગભગ લાવ્યા છે ચૂલો હળગાવાનું. આ તો તરત હળ અમે એનથી હળગાવી છે. ઈ રસ થાય ને એટલે તરત હળગે છે. હા બસ એવી કોથળીઓ એક નહીં, બે કોથળીઓ નાખવી હતી. જો કે પ્લાસ્ટિક નો ધુમાડો કરાય નહીં હો, પણ હવે હું કે કૃષ્ણ તને નથી આવડતો એમ ચૂલો હળગ તારે તેમ તાર પપ્પા ને તો દેહમાં શું કે તમે જાતા હોય નથી તું કરતી. હા પુઠ્ઠું રાખવાનું, પવન નાખી દેવાનું. હવે ત્યાં ગામડે ઓલા આવી ગેસ નહીં, ગેસ હરગુ તેથી આશાબેન કે અડધી કલાક માંથી પછી આશાબેન નો ફોન આવ્યો. ઓલી ઘેનથી ચૂલો હળગાય. મેં પ્લાસ્ટિક ની કોથળી નાખો બે. આપણે લાવ્યા છે કૃષ્ણ આશીષ ક્યાં કી ઓલી ગોટી નથી આવતી આ ચૂલો હળગાવાની, કપૂર જેવું આવે એક મોકજો ને. હાલો તમે કેતા હતા ને એવું જ થયું મમ્મી કે રોટલા ચડવા માંડ્યા ને રોટલા પતી જાય તઈ તાપ થાય. આ તળવા કરવાનું હોય ને તઈ આવું કઈક થાય. પછી તો એવો ફટકો આપણને એમ થાય ક્યારે થઈ રહે, આન કરતા ગેસે કરવી. પણ આ તાપ છે ને તઈ મને આમ થા પલ્લેલા લાકડા હોય એટલે તપતા તપતા વાર લાગે. એટલે તો આમ તો પેલા જ ભઠ્ઠો અગાઉ કરી નાખવો જોઈએ. એટલે કહું કોઈ આપણને બધા સજેશન આપ્યું ચૂલામાં પાપડ શેકવાનું, પણ ચૂલા મમ્મી કે બહુ કાળા થઈ જાય ઓલું થયું છે ને. હવે જો આ ગરમા ગરમ પાપડ શેકાય છે. કૃષ્ણાબેન ભગવાનનો થાળ રેડી કરે છે. હવે દેશી ચૂલા વાળે ચાલુ થઈ ગઈ છે. ચલો મસ્ત ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે. આપણે જમવાનું રેડી થઈ ગયું છે, પણ છોકરા આવ્યા પાર્કમાં રમવા તો બોલાવા જઈએ છીએ કે એની માટે રોટલા નથી ખાવાના, એટલે એની માટે વિદેશી રોટલા છે. અમારા બે દેશી જુવાન બેઠા છે. ડિસ્કસ કરે છે હવે કંઈક. હાલો ડિનર રેડી. રીંગણાનું શાક, બાજરીના રોટલા, પાપડ, મરચા, છાશ. કેમ થશે? ચૂલે કરેલા બાજરીના રોટલા ચાલશે? ભાખરી નથી કરી આજ? હે તો હાલો ચાલશે. તો બસ હિચકો રોવે છે. હિચકો એમ કે છે બંધ રાખો. હા તે દી આમ જ બેઠા હતા. તો અહીંયા બધું રેડી થઈ ગયું છે.
લઈ લે ભાઈ શું કરો છો? બધું રેડી થવા માંડ્યું. જો અહીંયા આવો તમને બધા બેહાડવા છે જમવા. ના ના મારા પપ્પાને કહું છું ને બેહવું તો હાલો ઘરમાં કે આશીષ આવે એટલે બેહી જાવી. બે તો થાવ ને આગળ આશીષ આવશે આ બધાને ચોખ્યું ચોખ્યું આપી. હારા પીડા બે હારા રોટલા નીકું છાટું રેવા દેજો. હાલો કશું નહીં બેહી જાવ અથાણું. હાલો મંત્રભાઈ દાબેલી ખાઈને આવ્યા છે ને એટલે ભૂખ નથી લાગી. પાવડી પાવડી ગામડે ખેતરમાં ખાતા એવું લાગે પપ્પા, પણ ડાઇનિંગ ટેબલ એક વિદેશનું છે. ત્યાં ખેતર જ પછી ધોરીએ બેહીને ખાવાનું હોય. ઘરે ખાતા હોય તો ખેતરમાં ક્યાં બે ટેબલ ને એવું હોય. રોટલા આવા કડકડિયા હોય, ફરસા હોય, કેરીનું અથાણું હોય. તમારે કેમ છું એ લાવ બે ને ખવાઈ ગયા ને? ભાવે ને એટલે આપણે એમ કેવી જ ખરા, ઓપ્શન જ નહીં આપવાનો, તો ખાઈ લે. આવે જ મંત્ર ને ખવાય, રોટલો તો ખાવો જોઈએ. ખાય છે ને ખાય છે, ખાઈ લે, પણ તમારે તો ઓપ્શન અત્યારે ખબર છે ને હમણાં આવે છે આ કરીવા અડધા અડધા રોટલા ખાઈ લીધા, હવે નહીં ભાવે એને. આશીષ ઉભા થઈ જાવ. હલો રીવા તો નહીં ખાય ને, એ તો સ્કૂલે પાસ્તા ખાઈને એવી છે. કીધું તું કે પાસ્તા પછી નૂડલ્સ કીધું તું. એટલે તને ઈ નથી યાદ રહેતું સ્કૂલે તને નાસ્તામાં શું આપે મને? હે રીવા, આમ તો બધું બહુ યાદ રહી છે. ફઈ મને આમ કેતા તા ને. રીવા કોને ખાવા છે? બેહો પપ્પા, ઈ તો તોય જાય છે. ચાખો જ ખરા પપ્પા. નહીં ઘરે આવે નો આખો રોટલો ખાઈને મજા આવી. બહુ આજ તો બહુ મજા આવી. રોટલા આવડા ઓલા પણ કઈ બનાવ્યા હતા ને રોટલા, આશાબેની ના ચૂલે થાય ને એટલે હારા થાય. રોટલા એવા એવી મજા આવી. તમને કડકડિયા ભાવે ને એટલે બહુ મજા આવે. કડકડીઓ હોય તો કેમ થયું મમ્મી? ગરમ હોય એટલે મજા આવે ને. તે રીતે આમ ફૂલી જતા બનાવ્યા હતા ને કડકડિયા, બહુ ફૂલી જતા. પણ ત્યાં હારા થયા તા હો. બે ચૂલે ફેરવીને કર્યા હતા ને ત્યાં અહીંયા છેલ્લા રોટલા બધા હારા. પેલા તાવડી તે પી નહોતી ને, આ બધા જો વિદેશી ખાવ તોય અડધા અડધા દાબીને. બધા અડધા અડધા રોટલા ખાય. હા બધા ને અડધા, દેશી ને વિદેશી બે આવ્યા. હાલો જય સ્વામિનારાયણ. બાહુ લેપટોપ શીખે છે, ચાલુ જ છે. બધા શીખી જાય. તમે બીજા શું આયા કરશે? એ તમને શીખવાડશે શીખીને ખા. છોકરાનું છે ABCD નું ને. હાલો જય સ્વામિનારાયણ. હાલો પીઝા પચાવી એવી નાસ્તો. તારે દિવાળી છે, અમારે જવાનું છે. હાલો જય સ્વામિનારાયણ. તો આવી ગયા છીએ જોબ પર અને કરવાનું છે હવે આપણે કામ ચાલુ. અને હમણાં જ કોઈની કમેન્ટ રીડ કરી કે જે આ ગોરમાં હતા તમારા ને ભૂમિબેનના બે એક જ છે. તો ના, એવું નહોતું. ભૂમિભાભીએ તો હમણાં છેલ્લા 5 દિવસથી ગોરમાં બેસાડેલા હતા. અને અમે અમારા ઘરે ગોરમાં નહોતા બેસાડેલા, પણ જે મિત્તલને છે, મિત્તલે આખો મહિનો એમના ઘરે હતા, કેમ કે ત્યાં એમના માસીજી અને એમને તેમના મમ્મી આવ્યા હતા. તો એ લોકોએ આખા મહિના પૂજા કરેલી હતી. તો અમારા અને આશાબેનના ઘરે એ ગોરમાં લઈને આવ્યા હતા. તો બેવના ગોરમાં અલગ અલગ હતા એવું છે. તો આ ઉપજણે પૂછવાનો જવાબ મળી ગયો હશે. અને આજના માટે બસ આટલો નાનો વ્લોગ. આજે મમ્મીના હાથના રોટલા ખાઈને બહુ મજા આવી છે. તો ચલો હવે કામે લગી જઈએ. મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.